ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે, જેમાં યુનિવર્સિટીમાં વગર ટેન્ડરે જમીન આપ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવ રાજસિંહ કઠવાડિયાનો આક્ષેપ, જેમાં કહ્યું કે 15,000 વાર જમીન ચોરીના કૌભાંડનો આક્ષેપ કરાયો છે। વગર ટેન્ડરે રાધે એન્ટરપ્રાઇઝને 11 માસ માટે આ જમીન અપાઈ। વગર ટેન્ડરે જમીન ભાડે આપતા વાઇસ ચાન્સેલરની બેદરકારી પણ સામે આવી છે। એસ્ટેટ વિભાગ જમીનો ભાડે આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। ગુજરાત યુનિવર્સિટીની જમીન બારોબાર માત્ર એક લેટરના આધારે કોઈપણ ટેન્ડર વગર 250 કરોડથી વધારે કિંમતની જમીન કોઈના ભાડા પટ્ટે 11 મહિને આપી દેવામાં આવે એ સમજાતું નથી। શું કુલપતિએ ગાંધીનગરના કોઈ આકાના કહેવાથી આ કર્યું છે? શું કુલપતિએ પોતાના મરજીથી કોઈ પોતાના મળતિયાને સાચવવા માટે કર્યું છે? એની માહિતી તો કુલપતિ જ આપી શકશે। પણ સ્પષ્ટપણે જે શિક્ષણના હેતુ માટે અપાયેલી જગ્યાઓના ક્યાંક ફૂડ કોર્ટ બને, ક્યાંક ગેમિંગ ઝોન બને, આ પ્રકારની પ્રવૃત્તિની જ્યારે વાત આવતી હોય, કઈ પ્રવૃત્તિ માટે આ જગ્યા આપી છે એની ક્લેરિટી પણ એ લેટરમાં નથી કરી કે જે તે વખતે કન્વેન્શન હોલ હતો તો કન્વેન્શન હોલ એ હોલની ઉપયોગ માટે આપ્યો હોય, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય તો સ્પોર્ટ્સના ઉપયોગ માટે। આટલી મોટી જમીન 15,000 વાર જગ્યા, અને એ પણ આખા અમદાવાદ શહેરના હૃદય સમાન વિસ્તારમાં મધ્યમાં આવેલી 15,000 વાર કિંમતી જગ્યા કયા કારણોથી ખાનગી કંપનીને, ખાનગી એન્ટરપ્રાઇઝને આપી દીધી? અવારનવાર વિવાદોમાં સપડાતી ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક વિવાદ સામે આવ્યો છે, અને આ વિવાદ છે કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ટેન્ડરની પ્રક્રિયા કર્યા વગર જ બારોબાર આ જે ગુજરાત યુનિવર્સિટીનું આખું ગ્રાઉન્ડ છે તેને ભાડે આપી દેવામાં આવ્યું છે। રાધે એન્ટરપ્રાઇઝને આ ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવ્યું છે। કોંગ્રેસના પ્રવક્તા છે પાર્થિવ રાજસિંહ, તેમના દ્વારા આ આક્ષેપો કરવામાં આવ્યા છે કે 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર આખી જમીન છે તે આપી દેવામાં આવી છે। અંદાજિત 15,000 વાર જેટલી આ જગ્યા છે, જેની કિંમત 250 કરોડ રૂપિયા જેટલી થાય છે। શેડ બનાવવાની કામગીરી પણ તેના દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે હાલ તો જે વિવાદ સામે આવતાની સાથે જ કુલપતિની કામગીરી અને સાથે જ એસ્ટેટ વિભાગની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે કોઈ પણ જે પ્રિમાઇસીસ યુનિવર્સિટીની ભાડે આપતા પહેલા તેની ટેન્ડર પ્રક્રિયા હોય છે, ત્યારે વગર ટેન્ડરે બારોબાર જમીન આપી દેવાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે કોના ઇશારે આ જમીન જે તે કંપનીને ભાડે આપવામાં આવી છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે આ જે ઘટનાને લઈને કુલપતિ અને એસ્ટેટ વિભાગ પર યુનિવર્સિટીના અનેક સવાલો ઉઠી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।